જનતાને હું હૃદયપૂર્વક આભાર માનું છું અને ખાડિયાની જનતાનો જેવી રીતે દરિયાપુરની જનતાનો ઋણી અમારી ઉપર હંમેશા રહેશે એવી રીતે ખાડિયાની જનતાનો ઋણ પણ જ્યાં સુધી અમે બંને જીવિત છીએ ત્યાં સુધી અમારી ઉપર રહેશે. हेलो 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 સમયગાળામાં મારી ભાભીએ ભાજપના ઘરમાં ગાબડું પાડી દીધું છે. જે તે લોકો બરબાદ નથી કરી શક્યા. અત્યારે તમે જોઈ રહ્યા છો કે ખાડિયાના ઉમેદવારોની વિજય થઈ છે અને જેમ કે ધારાસભ્ય દ્વારા કહેવામાં આવતું હતું કે જ્યારે કોંગ્રેસ જીતશે તો ખાડિયાને પાકિસ્તાન બનાવવામાં પરંતુ અહીં જ્યારે ખાડિયાના ચારે ઉમેદવાર વિજય થયા છે ત્યારે અહીંયા જય શ્રી રામના નારા સાથે અહીં ગુંજી ઉઠ્યું છે. આખું કોલેજનો ગેટ જે છે ત્યાં અત્યારે હાલમાં જય શ્રી રામના નારા સાથે ખાડિયાના ઉમેદવારો જીત્યા ત્યારબાદ નારાઓ સાથે આખા આ વિસ્તાર ગુંજી ઉઠ્યું છે. તો અમે વાતચીત કરી શું કહેશો બેન, જ્યારે ધારાસભ્ય દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ખાડિયામાંથી કે ખાડિયાને પાકિસ્તાન બનાવવામાં, પણ અત્યારે જ્યારે ખાડિયાના ચારે ઉમેદવાર જીત્યા છે અને અત્યારે હાલમાં અહીંયા જય શ્રી રામના નારા લગાવવામાં આવે તો શું કહેશો અને એ ધારાસભ્યનો શું મેસેજ આપવા માંગશો? એ જ કે આ બધું જે બી અફવા હતી જે બી એમણે ખાલી બોલવા ખાતર બોલી દીધું હતું, બાકી એ વાતમાં કોઈ દમ નથી, એવું કશું જ છે નહીં. અમે બધા હિન્દુઓ છીએ, મારા મામા ઉભા રહ્યા, મારા મામી થાય છે, અમે બધા સારી. તમે આટલો દિવસ રેલીમાં બધી જગ્યાએ ફર્યા, અમને ક્યાંય કઈ બધી જગ્યાએ સેફ ફીલ થયું છે. આજે ક્યાંય ને ક્યાંય ભેદભાવને હરાવ્યા છે અને વિકાસને જીતાડ્યું છે એવું લાગી રહ્યું છે. 100% સાચી વાત છે. અત્યાર સુધી લોકોના નિરાકરણ નતા આવતા, બધું જ થતું હતું એટલે લોકો ગુસ્સે ભરાયેલા હતા, એટલે લોકોએ આટલા માર્જિનથી જીતાડ્યું આપ્યો છે. તો આવા ભેદભાવ વાળા ભાષણો આપવાનું કારણ શું હોઈ શકે? એમને કદાચ હાર દેખાઈ ગઈ કે પહેલા જ કે ભાઈ આટલા સ્ટ્રોંગ કેન્ડિડેટ ઉભા છે જે લોકોએ આટલું કામ કર્યું છે, આટલા વર્ષોથી કામ કર્યું છે, સત્તા ઉપર નહોતા તે છતાં એમણે કામ કર્યું છે. એ ભાજપના આટલા વર્ષથી સત્તાધારો હતા એ લોકોએ કામ નથી કર્યા, સત્તા વગરના હતા ને એ લોકોએ કામ કર્યા છે. એટલે ખાડિયાની પબ્લિકે જાતે ચૂંટાઈને આ ઉમેદવારો આપેલા છે, વારસા પેઢીથી આપેલા નથી કે 3 પેઢીથી લોકો રાજ કરે. જેમ કે અત્યારે હાલમાં જે ઉમેદવાર હતા જે વિજય થયા છે તેમના ફેમિલીજનોનું એવું કહેવું છે કે ક્યાંય ને ક્યાંય જ્યારે અમારા પરિવાર દ્વારા જ્યારે આ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી અને ઇલેક્શન લડ્યા હતા તો આજે એમની જીત એ માત્ર ને માત્ર એક જ કારણસર થઈ છે કે જે એમનું કામ ખાડિયામાં વગર કોર્પોરેટર દ્વારા પણ જે એમનું કામ કરવામાં આવતું હતું, જનતાની વચ્ચે જઈને તમામ કામનું નિરાકરણ લાવવામાં આવતું, તેને ધ્યાનમાં રાખીને આજે ક્યાંય ને ક્યાંય જનતાએ ભેદભાવ કર્યા વગર આજે તેમને વોટ આપ્યા છે અને કોંગ્રેસની 4 પેનલને ખાડિયાથી વિજય બનાવ્યા છે. જો કે કહેવા માંગે છે કે ક્યાંય ને ક્યાંય ધારાસભ્ય એવું કહી રહ્યા હતા કે ખાડિયાને પાકિસ્તાન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવતું હતું, ત્યારે જનતા ખાડિયાની તમામ સમજી ગઈ હતી કે આ વિકાસના નામે નહીં પણ હિન્દુ મુસ્લિમના નામે वोट मांगी रिया है वोट 2 मिनट खाली। इलियास भाई क्या कहोगे, आपकी खाड़िया में से चारों पैनल बहुमती से जीत कर आई, उसके बारे में क्या कहोगे आप? मैं डे 1 से जब इलेक्शन का फॉर्म ही नहीं बना बनने के साथ ही कॉन्फिडेंस मेरा इस मरतबा पैनल आएगी, क्योंकि खाड़िया के लोग का गुस्सा मैं जानता था। खाड़िया के लोग ये भाजपा से बहुत नाराज थी और उसका पूरा फायदा पैनल वालों ने उठाया। एक तरीके से ये ऐतिहासिक जीत है, 60-70 वर्ष बाद खाड़िया में पहली मरतबा कांग्रेस आई है, उसके बारे में थोड़ा बताइए कि आपको कैसा महसूस होता है? पिछले 55 साल से जनसंघ थी, जनसंघ के बाद बीजेपी आई और बीजेपी ने पूरा खाड़िया में कभी भी कांग्रेस को जीतने नहीं दिया, लेकिन इस मरतबा
भाई पीछे इस मरतबा का पूरा चारों चार उम्मीदवार हिंदुस्तान की जो सभ्यता है हिंदू मुस्लिम एकता की पूरे खाड़िए में मुझे 8,000 जैसे मतदाताओं ने वोट दिया। ये अब पूरे देश की एकता का प्रदर्शन। आज लोगों को हिंदू मुस्लिम नहीं पर सिर्फ विकास चाहिए, ये कहीं ना कहीं साबित हो रहा है इस जीत से। बिल्कुल ये विकास की जीत है ये हिंदू मुसलमान की जीत नहीं है, नहीं तो मेरे में 12,000 वोट का टिक जाता। ये पूरे जो वोट मिले हैं वो एकता के वोट है कि हिंदू मुसलमान और विकास के वोट है, काम के वोट है। ओके સાથ આપ્યો છે અને મને જીતાડવામાં જે મદદ કરી છે એનો દિલથી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાડિયાની અંદર ભાજપના ગઢની અંદર મેં અમારી પેનલે ગાબડું પાડી અને અમારા કોંગ્રેસના ઉમેદવારો વિજય બન્યા છે અને ખાડિયાની પ્રજાને શું મેસેજ આપવા માંગશો અમારી ચેનલના માધ્યમથી? ખાડિયાની પ્રજા જેમને તમને વિજય બનાવ્યા તેમને શું મેસેજ આપવા માંગશો? ખાડિયાની પ્રજાને જે ખાડિયાની પ્રજાએ જે અમારી પાસે પ્રશ્નો મૂક્યા હતા એ બધા જ પ્રશ્નોનું અમે સોલ્યુશન લાવીશું અને તેમને મદદરૂપ થઈશું અને કંઈ ને કંઈ હિન્દુ મુસ્લિમની નહીં પર જે છે જે વિજય થયો છે તે એકતાનો થયો છે અને જે હિન્દુ મુસ્લિમની એકતાનો જ વિજય થયો છે આમાં જેને કીધું કે ભારત પાકિસ્તાનના નામે વોટની ડિવાઈડ કરતા હતા પણ એ અમારા સમાજે માન્ય ના રાખ્યો અને અમારી ચારે ચાર મતદારોને વિજય બનાવીને આનંદ મેળવ્યો છે। આપનું નામ અને પરિચય? મારું નામ નિર્દેશ શાહ છે, હું ખાડિયાનો રહેવાસી છું। 1967ની સાલમાં રસિકભાઈ શાહ તળિયાની પોળમાંથી કોંગ્રેસમાંથી જીત્યા હતા। આજે 60 વર્ષ પછી ખાડિયાની અંદર કોંગ્રેસની પેનલની ઐતિહાસિક જીત થઈ છે। 60 વર્ષમાં ખાડિયાની અંદર ભારતીય જનતા પાર્ટીને કરોડો રૂપિયા વાપરવા માટે મળ્યા જે પ્રજા સુધી પહોંચ્યા નથી। ખાડિયાની અંદર બાળકોને રમવા માટે કોઈ ગાર્ડન નથી, કોઈ જીમ નથી, પુસ્તકાલય નથી, લેડીઝ માટે આંગણવાડી નથી, કોઈ હોસ્પિટલ નથી। આજે ખાડિયાના લોકોને કોઈ નાનકડું કામ પણ કરાવવું હોય હોસ્પિટલમાં રાત્રે અડધી રાતે કોઈને તકલીફ થાય ને તો કિલોમીટરો સુધી દૂર જઈને હોસ્પિટલોમાં ફાંફા મારવા પડે છે। કોંગ્રેસની પેનલ ભલે વિપક્ષમાં બેસશે પણ ખાડિયાના લોકોનો અવાજ સાંભળી એમના પ્રશ્નો સોલ્વ કરવા માટે આવતીકાલથી કાર્યરત થઈ જશે। ભારત માતા કી જય। અચ્છા એક પ્રશ્ન છે આપણા કે ક્યાંય ને ક્યાંય હવે ખાડિયાથી એવું લાગી રહ્યું છે કે હવે ભેદભાવ નહીં પણ વિકાસની જ સરકાર આવશે એવું લાગી રહ્યું છે તમને? પહેલા દિવસથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને તેમના આગેવાનો ખાડિયાની અંદર ભારત પાકિસ્તાન દાઉદ આઈએસઆઈના એજન્ટને જેવી બધી વાતો કરી અને ભોળી પ્રજાને ભરમાવવાનો પ્રયત્ન કરતા હતા પણ આજે ખાડિયાની ખમીરબંધી પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને આકારો આપ્યો છે, કોંગ્રેસના ઉમેદવારોના વચનોને નિભાવ્યા છે, તેમની પર વિશ્વાસ મૂક્યો છે અને આવતીકાલથી આ ચારે ઉમેદવારો પ્રજાની વચ્ચે જશે, ચારે ખૂણામાં જશે, રોડ રસ્તા ડામર ગટર લાઈન જે પ્રોબ્લેમ હશે સોલ્વ કરવાનો આવતીકાલથી પ્રયત્ન ચાલુ થઈ જશે। થેન્ક યુ સાહેબ, થેન્ક યુ વેરી મચ। આજે ખરેખર હું દરિયાપુરની એક્સ કોર્પોરેટર છું। ગઈ વખતે મને પાર્ટીએ ટિકિટ આપી હતી દરિયાપુરમાં। આ વખતે પાર્ટીએ અમારી પર વિશ્વાસ કરીને અમારા એમએલસી સાહેબે વિશ્વાસ કરીને આજે મારા હસબન્ડને ખાડિયાની ટિકિટ આપી અને એ જ ખાડિયા આજે 70 વર્ષ પછી આખી પેનલ લઈ આવ્યું છે કોંગ્રેસની। ખરેખર ખાડિયાના જનતાને હું હૃદયપૂર્વક આભાર માનું છું અને ખાડિયાની જનતાનો જેવી રીતે દરિયાપુરની જનતાનો ઋણી અમારી ઉપર હંમેશા રહેશે એવી રીતે ખાડિયાની જનતાનો ઋણ પણ જ્યાં સુધી અમે બંને જીવિત છીએ ત્યાં સુધી અમારી ઉપર રહેશે। અને કંઈક ને કંઈક હિન્દુ મુસ્લિમને છોડીને જે છે વિકાસની જીત થઈ છે। અમે માત્ર ને માત્ર કામની વાત કરવા આવ્યા છીએ, અમે નહીં કે હિન્દુ મુસ્લિમ કે બીજી કોઈ વાત કરવામાં આયા તેની વાત હતી। હું ભારત દેશનો વતની છું અને ભારત દેશમાં જ રહું છું અને ખાડિયાઓની જનતાનો હું આભાર માનું છું દિલથી કે ખાડિયાઓની ધન્ય ધરા પર અમને વિજય બનાવ્યા લોકોએ। ધારાસભ્યએ ખાડિયાને એવો લાઠર લગાવ્યા હતા ખાડિયા પર કે ખાડિયાને જેને પાકિસ્તાન બનાવવાનું જે વાત તો અત્યારે કરી શું લાગી રહ્યું છે પાકિસ્તાન બનવાનું ખરેખર આ તો હિન્દુસ્તાન બનીને દેખાડી દીધું કેમ કે જેને જે વાત કરવી હોય કરે પણ અમે માત્ર ને માત્ર કામની અમે માત્ર ને માત્ર કામની માત્ર ને માત્ર શિક્ષણની ને સ્વચ્છતાની વાત કરીને આગળ વધીશું। ખાડિયાની જનતાએ જાકારો આપી દીધો છે, એમને પરિણામ મળી ગયું છે। ખાડિયાની જનતાને
જો કે જનતાએ અત્યારે હાલમાં મૂળ બનાવી દીધો હતો કે 35 વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીનું ખાડિયામાં રાજ હતું અને કોઈ વિકાસ નતો કરવામાં આવતો તેવું જનતાનું અત્યારે હાલમાં કહેવું હતું કે એ આજે તેમને તેના કારણસર હાર આજે જોવી પડી.